સમાચારો મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના હાઈકોર્ટના રજિસ્ટ્રારને બોમ્બથી ધમકીનો મેલ મળ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન કર્યાનો આ મેલ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારે ધમકી અંગે સોલા પોલીસને જાણ કરી છે। પોલીસની બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે। તો આ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે, પરંતુ તેમાં પોલીસ તપાસ દરમિયાન કંઈ સામે નહોતું આવ્યું। ફરી એકવાર હાઈકોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને આ અંગે એક ઈમેલ કરવામાં આવ્યો હતો, જેમાં હાઈકોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે। ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ઈમેલ રજિસ્ટ્રારને મળ્યો છે, ત્યારે હાઈકોર્ટના રજિસ્ટ્રારે ધમકી અંગે સોલા પોલીસને જાણ કરી દીધી છે અને પોલીસની બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે હાલ હાઈકોર્ટમાં તપાસ હાથ ધરી છે। જો કે આ ઈમેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે તે વિશે તપાસ કરવામાં આવશે આઈટી સેલ દ્વારા, પરંતુ ફરી એકવાર આ પ્રકારની ધમકી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, ત્યારે તેને ગંભીરતાથી લેવા પોલીસે જાણ કરાતાની સાથે ડોગ સ્ક્વોડ સાથે આ તપાસ ટીમ હાઈકોર્ટ પહોંચી ચૂકી છે અને જ્યાં હાઈકોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા પાસેથી મેળવીએ। રોનક, હાઈકોર્ટને ફરી એકવાર મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણવા માંગીશું શું હિલચાલ જોવા મળી રહી છે ત્યાં? જી બિલકુલ છે। આ ત્રીજી વખત થઈ રહ્યું છે કે જેમાં ગુજરાતની વડી અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે ઈમેલ દ્વારા મળી હોય। સોલા હાઈકોર્ટના જે રજિસ્ટ્રાર છે તેમને આ જે ઈમેલ છે તે આવ્યો છે। લગભગ 11 થી 12 વાગ્યાના અરસાની વચ્ચે આ ઈમેલ છે તે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના જે સત્તાવાર ઈમેલ આઈડી છે તેના પર કરવામાં આવ્યો હતો, જેમાં આ ઘટનાની જાણ થતાની સાથે જ જે પોલીસ વિભાગ છે તેમને આની માહિતી આપવામાં આવી હતી અને પોલીસ વિભાગ દ્વારા પણ સતર્કતા દાખવીને બીડીડીએસ સહિતની જે ટીમો છે તે ગુજરાત હાઈકોર્ટમાં તપાસ માટે મોકલી દેવામાં આવી હતી। મહત્વનું છે કે અગાઉ પણ જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે તાત્કાલિક ધોરણે ગુજરાત હાઈકોર્ટનું કામ છે તે રોકી દેવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે ગુજરાત હાઈકોર્ટ પરિસરને ખાલી કરીને તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું। આજે જ્યારે ધમકી મળવામાં આવી છે ત્યારે વધુ એક વખત આભાર રોનક। તો ફરી એકવાર ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે।